સુરતમાં અસામાજિક ઇસમો સામે પોલીસે ગાળિયો કસ્યો છે। 2 દિવસ પહેલા મોટા વરાછામાં જાહેરમાં મારામારી કરનાર આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે। 3 ઇસમો સામે આમલેટ સેન્ટરના માલિક અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો, જેની તપાસ કરતાની સાથે પોલીસે આરોપીને ઝડપી તેમનું સરઘસ કાઢી આરોપીઓની શાનને ઠેકાણે કરી। સુરતથી આ જાણકારી સામે આવી રહી છે। સુરતની અંદર પોલીસ એક્શન મોડમાં આવી ચૂકી હોય તેવું લાગી રહ્યું છે અને અસામાજિક તત્વો જે કાર્યવાહી કરી રહ્યા છે તેને લઈ અને પોલીસ હવે તેમના પર એક્શનમાં આવી ચૂકી છે। તેમનું જાહેરમાં સરઘસ પોલીસ દ્વારા કાઢવામાં આવ્યું છે। મોટા વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા હોય અને તેમનો વારંવાર આતંક મચાવતા હોવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવતી હોય છે। ત્યારે 3 સમૂહ દ્વારા આમલેટ સેન્ટરના માલિક અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે ઉત્તરાયણ પોલીસે જાહેરમાં આરોપીઓનું સરઘસ કાઢ્યું છે અને તેમની જે શાન છે તેને ઠેકાણે લાવવાનું કામ કર્યું છે। સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી રહી છે। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા સાહિશ આપી રહ્યા છે ફોન લાઈન પર। સાહિશ, સુરતની પોલીસ જે એક્શન મોડમાં આવી ચૂકી છે અને અસામાજિક તત્વો જે આતંક મચાવી રહ્યા છે તેને હવે સહન નહીં કરે તેવું પણ વર્તાઈ રહ્યું છે। આ ઘટના પરથી જાહેરમાં સરઘસ કાઢ્યું છે આરોપીઓનું, શું છે જાણકારી? बिल्कुल ચોક્કસપણે અસામાજિક તત્વોનો સુરત શહેરની અંદર આતંક જોવા મળી રહ્યો છે। ત્યારે 2 દિવસ અગાઉ સીસીટીવી વાયરલ રહ્યા હતા, જેની અંદર અસામાજિક તત્વો દ્વારા આમલેટની લારી પર મોટા વરાછા ખાતે જે રીતના આમલેટની લારી પર બંને ભાઈ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। સમગ્ર મામલે પોલીસ દ્વારા આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી હતી અને એ જ વિસ્તારની અંદર પોલીસ દ્વારા સરઘસ કાઢી આરોપીઓનું શાન ઠેકાણે લાવ્યું હતું, કારણ કે લોકોની સમક્ષ લઈ જવામાં આવ્યા હતા અને આરોપીઓનો પગ જે છે તે દૂર કરવાનો કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી હતી। 3 ઇસમોને પોલીસ દ્વારા ઝડપી પાડી તેમની શાન ઠેકાણે લાવી છે। આરોપીની સ્થળ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા। લોકોનું ટોળું એકઠું થયું હતું। બીજી તરફ લોકોની વચ્ચે ડીસીપી રાજેશસિંહ નકુમ પણ જાતે ઉતર્યા હતા અને તેમને પણ જણાવ્યું હતું કે આવા અસામાજિક તત્વોનો ત્રાસ હોય તો પોલીસને સંપર્ક કરો અને તાત્કાલિક ફરિયાદ કરવા માટે પણ જણાવ્યું હતું। જે સાહિશ જાણકારી આપી તે બદલ આપનો આભાર।